કેરીને ફ્રોઝન રાખીને આખો વર્ષ મહેમાન આવે ત્યારે ઉપયોગમાં લેવી હિતાવહ નથી. નિયમ એ છે કે કોઈ પણ ફળનો રસ વધારેમાં વધારે 2 થી 3 કલાકમાં ઉપયોગમાં લઈ લેવો પડે. એટલે પોતાના પરિવારના સભ્ય કે સગા ગમે એટલો કેરીનો રસ ભાવતો હોય તો પણ ફ્રોઝન કરેલી કેરીનો રસ કે ફળનો રસ તેના તબિયતને ગંભીર નુકસાન કરે છે. નિરીક્ષણ મુજબ ફ્રોઝન કેરીના રસથી ઝાડા ઉલટી, તાવ, ફૂડ પોઈઝનિંગની સ્થિતિ, ચામડીની વ્યાધિઓ, સાંધામાં સોજો, જકડાવાની સ્થિતિ, દુખાવાની સ્થિતિ થતી જોવા મળે છે. એટલે ડીપ ફ્રીઝમાં કે કોલ્ડ સ્ટોરેજમાં રાખી દીધું હોય છતાં એના ગુણધર્મમાં અચૂક પરિવર્તન આવે છે. જેમણે ફ્રોઝન કરેલી કેરી ખાધી હશે એના ધ્યાનમાં આવશે કે એના રંગ અને એના સ્વાદમાં બંનેમાં એનું પરિવર્તન આવે છે. એટલે કદાચ એ દિવસે જ વ્યાધિ થાય એવી પરિસ્થિતિ ન પણ બને, પણ એ જમા થયેલું ફળનો વિષ અમુક સમય પછી મોટાભાગે ચોમાસાની ઋતુમાં અથવા એ વ્યક્તિનું પાચન મંદ થાય ત્યારે એના સાંધામાં જમા થયેલું ન પચેલું ખોરાકનું વિષ એના શરીરને નુકસાન કરે છે. કદાચ આ વાત ન સ્વીકારી શકાય, પણ આ પ્રકારના વિરોધી ખોરાક લીધા પછી શરીરમાં ન પચેલું ખોરાકનું વિષ એક વિરોધી ખોરાકના કારણે એ વ્યક્તિનું અગ્નિ તો મંદ થાય જ, પણ એ વ્યક્તિની સમજ શક્તિ અને સજાગતા પણ ઘટે. એટલે એની લાગણી અને વિચારો ઉપર કંટ્રોલ ન આપી શકે. એટલે અંદરની પ્રતિક્રિયા કે બહારની પ્રતિક્રિયામાં કઈ ડિસ્ટર્બન્સ આવે, લાગણી દુભાવી પ્રતિક્રિયા પોતાના હૃદય અનુભવે અથવા તો બહાર આપી દે, એના કારણે એની વ્યક્તિગત સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય, એના પરિવારના સ્વાસ્થ્ય અને વ્યવસાયના સ્વાસ્થ્યમાં જોડાણ તૂટવાનું કારણ બને છે. એટલે વિરોધી ખોરાક વિરોધાભાસ કરાવે. કદાચ આપણે બધા આપણા ભૂતકાળને જો અનુભવશું ને તો આ શાસ્ત્રની સંબંધ સત્ય લાગશે.